આ વિડીયો નીટ, જેડબલ્યુ બોર્ડ, ગુજકેટ દરેક માટે ઉપયોગી થશે. આ દરેક એક્ઝામમાં ધોરણ 12ના રાસાયણિક ગતિકી ચેપ્ટરમાંથી બહુ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. આમાંથી પ્રક્રિયાનો દર નામનો ટોપિક હું તમને 2 મિનિટમાં સમજાવી દઈશ અને પછી એના રિલેટેડ પીવાયક્યુ જૂના વર્ષમાં પૂછાયેલા પેપરો તમને સોલ્વ કરાવીશ, જેથી તમે સેકન્ડની અંદર આન્સર આપી શકશો. તો ચાલો આપણે ટોપિક સમજીએ. આપણી પાસે કોઈ આર પ્રક્રિયક છે, એ સમયની સાથે નિપજમાં રૂપાંતર પામે તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે, સામે નિપજની સાંદ્રતામાં વધારો થશે. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાનો દર એટલે સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો અથવા તો સમયની સાપેક્ષે નિપજની સાંદ્રતામાં કેટલો વધારો થયો એ દર્શાવે છે. આને આપણે શોર્ટમાં લખીએ, ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી લખી શકીએ. ઠીક છે. સામે નિપજને ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી લખી શકીએ. આ ડેલ્ટાનો મતલબ ફેરફાર છે કે કેટલો ફેરફાર થયો. બરાબર. હવે અહીં પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હોવાથી આગળ આપણે માઇનસ લગાવીશું અને સામે નિપજની સાંદ્રતા વધતી હોવાથી આપણે આગળ પ્લસ લગાવીશું. બરાબર. હવે ધ્યાન આપો કે જો કોઈ 5 મોલર પ્રક્રિયક લીધો અને 3 મોલર નિપજ પ્રાપ્ત થઈ. બરાબર. તો એનો જે રેટ ઓફ રિએક્શનની અંદર શું લખવાનું કે એને 5 વડે ભાગી નાખવાના આટલા અને આને 3 વડે ભાગી નાખવાના. આટલું યાદ રાખો. આપણી પાસે કોઈ 10 મોલર સાંદ્રતા ધરાવતું કોઈ પ્રક્રિયક છે જેની કોન્સન્ટ્રેશન આર છે. બરાબર. હવે T1 સમયે તેની સાંદ્રતા ઘટીને R1 થશે. ત્યાં સામે T1 સમયે નિપજ P1માં કન્વર્ટ થશે. બરાબર. હજુ થોડો સમય જશે એટલે T2 સમયે તેની સાંદ્રતા ઘટીને R2 થશે. ત્યાં સામે T2 સમયે તે નિપજ P2માં રૂપાંતર થશે. બરાબર. તો હવે આનો રેટ ઓફ રિએક્શન શું થાય, મતલબ કે પ્રક્રિયાનો દર શું થશે કે સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો આ બંનેની સાંદ્રતામાં, તો R2 માઇનસ R1 માટે સમય કેટલો લાગ્યો તો T2 માઇનસ T1. બરાબર. હવે સામે નિપજની સાપેક્ષમાં લખીએ તો નિપજની સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો P2 માઇનસ P1 ભાગ્યા T2 માઇનસ T1. બરાબર. હવે અહીં આ સાંદ્રતા ઘટતી હોવાથી આપણે આગળ માઇનસ લગાવીશું અને આ સાંદ્રતા વધતી હોવાથી આપણે આગળ પ્લસ લગાવીશું. બરાબર. હવે આપણે જૂના પેપર સોલ્વ કરીએ. અહીં આપણને કીધું કે પ્રક્રિયાનો દર કેટલો, તો સૌથી પહેલાં આપણે રિએક્શન લખી દઈએ. 2A પ્લસ B gives to 3C પ્લસ D. બરાબર. હવે યાદ રાખો કે આ જે ડાબી બાજુનો ભાગ છે પ્રક્રિયક એ માઇનસમાં લખવાનો અને જે જમણી બાજુનો ભાગ છે ને નિપજ એ પ્લસમાં લખવાનો. બરાબર. તો હવે લખીએ કે પ્રક્રિયક એના ટર્મમાં પ્રક્રિયાનો દર કેટલો થાય તો માઇનસ ડી ઓફ એ અપોન ડીટી મોલ વડે ભાગી નાખીશું, 1/2 કરીશું, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ઓફ બી અપોન ડીટી. બરાબર. ઇઝ ઇક્વલ ટુ અહીં પ્લસ આવશે ડી ઓફ સી અપોન ડીટી. આના મોલ કેટલાય 1/3, એને 3 વડે ભાગી નાખવાના. બરાબર. અને ડીની જગ્યાએ ડીના ટર્મમાં રેટ લખાઈ ગયો, આ પ્લસ આવશે. બરાબર. હવે આમાંથી કયો ઓપ્શન મેચ થાય છે તો જુઓ, પહેલો ઓપ્શન રાઈટ છે, હા પહેલો ઓપ્શન આવ્યો ઓપ્શન એ. પછી ડી ઓપ્શન, હા આ બી ઓપ્શન સાચો છે. ઓપ્શન સી, આ ઓપ્શન સી સાચો. ઓપ્શન ડી અહીં પ્લસ છે, આની અંદર નેગેટિવ છે. આ જે ઓપ્શન સી છે ને એની અંદર નેગેટિવ છે એટલે આ ઓપ્શન ખોટો છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલાં આપણે રિએક્શન લખીએ, 3A gives to 2B. બરાબર. હવે આ ડાબી બાજુ છે એટલે સૌથી પહેલાં માઇનસ લખીશું, 1/3 મોલ વડે ભાગી નાખવાનો ડી ઓફ એ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ એટલે પ્લસ 1/2 ડી ઓફ બી અપોન ડીટી. બરાબર. હવે આપણે શું કીધું, ડીબી અપોન ડીટીની કિંમત કેટલી થાય, આપણે આની કિંમત શોધીએ. તો આ જે 2 છે બરાબરની પેલું બાજુ જશે તો ગુણાકારમાં જશે, તો માઇનસ 2/3 ડી ઓફ એ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીબી અપોન ડીટી થશે. બરાબર. તો આની કિંમત કેટલી, માઇનસ 2/3 ડી અપોન ડીટી થાય. ઓપ્શન આ રહ્યો માઇનસ 2/3 ડી અપોન ડીટી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં બ્રોમિનનો દેખાવાનો દર, બ્રોમિન આ Br2 છે, પછી બ્રોમાઇડ આયનનો અદૃશ્ય થવાનો દર, આ Br માઇનસ છે, બ્રોમાઇડ આયન કહેવાય, એનો દર વચ્ચેનો સંબંધ. તો આપણે ઇક્વેશન લખી દઈએ, 5Br માઇનસ gives to 3Br2. ઓકે. તો આનો રેટ કેટલો થશે, સૌથી પહેલાં ડાબી બાજુ એટલે માઇનસ 1/5 ડી ઓફ Br માઇનસ ભાગ્યા ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/3 ડી ઓફ Br2 અપોન ડીટી. બરાબર. આના અંદર શું લખ્યું કે Br2ને કરતાં બનાવેલા છે, દેખો દરેકની અંદર અહીં Br2ને કરતાં બનાવ્યા છે. બરાબર. તો આ 3 છે જમણી બાજુ જશે ગુણાકારની અંદર, તો -3/5 ડી ઓફ Br માઇનસ ભાગ્યા ડીટી
ઇઝ ઇક્વલ ટુ ડી ઓફ BR2 અપોન ડીટી. આ ઓપ્શન કયો? -3/5 BR માઇનસ ઓપ્શન ડી. ઓપ્શન ડી રાઇટ આન્સર. આની અંદર પણ સૌથી પહેલાં સમીકરણ લખી દઈએ. N2 પ્લસ S2 gives to 2NS3. રેટ લખીએ માઇનસ ડી અપોન ડીટી N2 ઇઝ ઇક્વલ ટુ 1/3 માઇનસ 1/3 ડી અપોન S2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/2 ડી અપોન NS3 અપોન ડીટી. જો ફટોફટ સોલ્વ થઈ જશે. આની અંદરથી ફક્ત ઓપ્શન સી મેચ થાય છે, તો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી. સરખાવી દો, આ બંનેને એકબીજા સાથે સરખાવી દો તો ઓપ્શન સી આવી જશે. સૌથી પહેલાં આપણે પ્રક્રિયા લખીએ. N2 પ્લસ 3S2 gives to 2NS3. બરાબર. હવે શું કીધું કે NS3 અને S2 વચ્ચેનો સંબંધ જોઈએ, તો આને આપણે કાઢી નાખીએ. બરાબર. તો શું કહો? -1/3 S2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/2 ડી અપોન NS3 ડિવાઈડ બાય ડી. ઓકે. અહીં NS3 ને કરતા બનાવ્યા છે, તો આ બે બરાબરની પેલું સાઈડ ગુણાકારમાં જશે, તો -2/3 ડી ઓફ S2 અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી ઓફ NS3 અપોન ડીટી. તો આના અંદર ઓપ્શન કયો આવશે? તો આવો ઓપ્શન ફક્ત એ જ છે, તો રાઇટ આન્સર એ આવશે. સૌથી પહેલાં સમીકરણ લખી દઈએ. N2 પ્લસ 3S2 gives to 2NS3. બરાબર છે? હા. તો આના અંદર શું કીધું કે S2 ની કિંમત કેટલી? તો આપણે N2 કાઢી નાખીએ. બરાબર. તો -1/3 ડી ઓફ S2 અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/2 ડી ઓફ NS3 અપોન ડીટી. બરાબર. હવે આને કરતાં બનાવો તો 3 સામે જશે ગુણાકારની અંદર, તો ડી ઓફ S2 ડિવાઈડ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 3/2 ડી ઓફ NS3 અપોન ડીટી. આની કિંમત કેટલી છે? 2 મોલ. બરાબર. તો શું થાય? 3/2 ગુણ્યા 2, 2 ઉડી ગયા, તો 3 જવાબ આવ્યો. ઓપ્શન સી 3. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી પહેલાં ઇક્વેશન લખી દઈએ. N2O5 gives to 2NO2 પ્લસ હાફ O2. અહીં શોધવાનું શું છે? તો શું કીધું? NO2 અને O2નો દર કેટલો? આ NO2 અને O2. જો અહીં હું શોર્ટમાં લખું છું, કેમ કે તમે સમજી ગયા છો. હવે જો અહીં એકવાર આનું સૂત્ર લખીએ. N2O5 ઇઝ ઇક્વલ ટુ હાફ NO2. બરાબર. હવે આનું સૂત્ર લખીએ તો શું થશે? N2O5 ઇઝ ઇક્વલ ટુ 1/2 O2. આખો મોલ લઈ લીધા આપણે. બરાબર. હવે N2O5ની કિંમત કેટલી છે? આપેલી છે 6.25 ગુણ્યા 10⁻3. આ 2 છે બરાબર ને પેલી બાજુ ગુણાકારમાં જશે, ઇઝ ઇક્વલ ટુ NO2. આની કિંમત કેટલી આવી? 1.25 ઇન્ટુ 10⁻². NO2. ઓકે. સાઈડમાં અહીં N2O5ની કિંમત 6.25 ગુણ્યા 10⁻3. એ છેદનો છેદ અંશમાં જશે, તો શું થશે? 2O2 થશે. હવે આ બેને બરાબરની આ સાઈડ ભાગાકારમાં આવી જશે, તો 6.25 ગુણ્યા 10⁻3 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ O2. આની કિંમત કેટલી થશે? 3.125 ઇન્ટુ 10⁻3. O2ની કિંમત મળી ગઈ. રાઈટ આન્સર છે. ઠીક. હવે આગળની વિડીયોમાં જોઈશું કે પ્રક્રિયાનો ક્રમ શું છે અને તેનો અર્ધ આયુષ્ય સમય કઈ રીતે શોધી શકાય, તથા આ પ્રક્રિયા તાપમાન સાથે શું સંબંધ દર્શાવે છે. આ દરેક ટોપિક હું તમને સરળ રીતે સમજાવીશ, જેથી કરીને તમને એક્ઝામમાં ઉપયોગી નીવડે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.